હવે આજે આપણે ચેપ્ટર 2 માં થોડાક આગળ જઈએ છીએ. લેક્ચર નંબર 4 પરમાણ્વીય ભાર, પરમાણ્વીય ક્રમ, સમસ્થાનિકો, આઈસો ઇલેક્ટ્રોન, એ બધી વસ્તુ શું છે જેમાંથી વારંવાર તમારે એમસીક્યુ પૂછાય છે, એટલે બરાબર યાદ રાખજો. તો આપણે શુભ શરૂઆત કરીએ પરમાણુ ક્રમાંકથી. એક પરમાણુ ક્રમાંક બોલો અથવા પરમાણ્વીય ક્રમાંક, વસ્તુ એક ને એક જ છે. જેની સંજ્ઞા છે પરમાણ્વીય ક્રમાંક ની સંજ્ઞા શું છે ભાઈ? ક્રમની સંજ્ઞા z છે. z. ચલો, તો આની વ્યાખ્યા આપીએ તો કોઈ પણ તટસ્થ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહીશું ભાઈ? પરમાણુ ક્રમાંક. બરાબર છે? કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને બરાબર છે? પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહીશું. એટલે તમે આમ લખી શકો, પરમાણુ ક્રમાંક Z બરાબર પ્રોટોનની સંખ્યા P લખી શકો ભાઈ. ચલો, સા સિમ્પલ થઈ ગયું. દાખલા તરીકે હું એમ કહું કે સોડિયમમાં 11 પ્રોટોન છે. બોલો, એનો અર્થ કે એનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર શું થાય? 11 થાય. હું એમ કહું Ag માં 47 પ્રોટોન છે, માટે Ag નો પરમાણ્વીય ક્રમાંક શું થશે? 47. ક્લિયર? તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન સરખા હોય. યાદ રાખજો, તટસ્થ પરમાણુમાં પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, એટલો જ એનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય. એટલો જ એનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય. ક્લિયર દોસ્તો? પછી બીજું જે છે એ દળ ક્રમાંક. દળ ક્રમાંક અથવા તો પરમાણ્વીય ભાર, પરમાણ્વીય દળ એ. તો આ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કીધું? પરમાણ્વીય ક્રમાંક. એમ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને શું કહીશું કે આપણે? દળ ક્રમાંક. એટલે વ્યાખ્યા આપીએ તો સાવ સિમ્પલ થઈ ગઈ. કેન્દ્રમાં રહેલા પ્રોટોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા ના સરવાળાને શું કહીશું ભાઈ? પરમાણ્વીય ભાર અથવા દળ ક્રમાંક એ કહીશું. ટૂંકમાં એ બરાબર શું થાય? કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન ને ન્યુટ્રોન. ચલો, P ની જગ્યાએ તમે શું લખી શકો? Z લખો, લખી શકો Z પ્લસ N. P ની જગ્યાએ Z લખ્યું, કારણ કે P બરાબર શું છે? Z છે. માટે મારે ન્યુટ્રોન શોધવા હોય તો A માઇનસ Z. ન્યુટ્રોન શોધવા હોય તો પરમાણ્વીય ભાર માંથી પરમાણ્વીય ક્રમ શું કરવાનો ભાઈ? તમારે બાદ કરવાના. યાદ રાખજો. આ રીતે કોઈ પણ તત્વ હોય, દાખલા તરીકે હું X કહું છું, આ X તત્વ છે તો એના પગમાં ક્રમ હોય, Z નીચે હોય અને ભાર કોઈ પણ વજન આપણે કે માથા ઉપર મૂકીએ, પગ ઉપર મૂકીએ તો કે સાહેબ માથા ઉપર વજન આવે. એટલે કોઈ પણ તત્વની માથા ઉપર દળ મૂક્યું હોય, દળ ક્રમાંક અથવા તો પરમાણ્વીય ભાર. એટલે કોઈ પણ તત્વ તમે લો તો એ તત્વના પગ પાસે Z હોય અને ઉપર A હોય, ઉપર A. બરાબર છે? ચલો, તો પહેલા તો બે વ્યાખ્યા ક્લિયર ભાઈ.
કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહીશું અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને આપણે દળ ક્રમાંક અથવા પરમાણ્વીય ભાર કહીશું. એટલે પરમાણ્વીય ભાર બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોનની જગ્યાએ તમે Z પણ લખી શકો. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો Z ને પેલી બાજુ લઈએ એટલે n બરાબર શું થાય? A માઇનસ Z. તમે આવું વારંવાર પૂછાય છે. બહુ જ વખત પ્રશ્ન પૂછાય કે નીચેના તત્વમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. દાખલા તરીકે સોડિયમ 1123 છે, આવું લખ્યું છે મેં. બોલો આમાં Z કેટલા કહેવાય? તો કે ભાઈ પગ પાસે હોય Z, પરમાણ્વીય ક્રમાંક Z, એટલે પ્રોટોન પણ કેટલા કહેવાય? Z બરાબર શું છે? P છે, એટલે પ્રોટોન 11 થયા. ઉપર કોઈ જાતનો વીજભાર નથી એટલે તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોન પણ 11 થયા. અને ન્યુટ્રોન શોધવા હોય તો સૂત્ર શું છે? n બરાબર A માઇનસ Z. A એટલે પરમાણ્વીય ભાર 23 ઓછા 11 બરાબર 12. ચલો Al પ્લસ 3 1127 છે. ચલો આમાં Z બરાબર પ્રોટોન બરાબર કેટલા થાય? 11 થાય. સોરી 13 છે અહીંયા, 13. ચલો 13 લઈએ તો અહીંયા Z બરાબર પ્રોટોન પરમાણ્વીય ક્રમાંક 13 થયો. ચલો ન્યુટ્રોન મારે શોધવા છે તો A માઇનસ Z, ઉપરમાંથી નીચેની કિંમત બાદ કરો, 27 માંથી 13 બાદ કરો તો 14. અને ઇલેક્ટ્રોન મેં તમને અગાઉ પણ કીધું છે, ગણિત કરતા ઊંધું. તત્વની ઉપર જેટલા પ્લસ કર્યા એટલા ઇલેક્ટ્રોન તમારે ઓછા કરવાના પ્રોટોનમાંથી, અને ઉપર માઇનસ લખ્યા તો એટલા ઇલેક્ટ્રોન તમારે ઉમેરવાના પ્રોટોનમાં. બરાબર યાદ રાખજો, પ્લસ કરો તો એટલા ઇલેક્ટ્રોન ઓછા કરવાના. ચલો શેમાંથી? પ્રોટોનમાંથી. પ્રોટોન 13 છે, ઓછા પ્લસ 3 છે, 3 બરાબર 10. ક્લિયર ભાઈ? ફરીથી S 16 32 માઇનસ 2. ચલો આવું એક તત્વ. આમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે તો બોલો Z બરાબર પ્રોટોન બરાબર પરમાણ્વીય ક્રમાંક 16. બરાબર છે. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય, માઇનસ હોય તો એટલા તમારે ઉમેરવાના. શેમાં? પ્રોટોનમાં. 16 છે પ્રોટોન, ઉપર માઇનસ 2 છે એટલે આપણે પ્લસ 2 કર્યા, 18. અને ન્યુટ્રોન A માઇનસ Z, A એટલે પરમાણ્વીય દળ 32 ઓછા 16 બરાબર 16. તો આ રીતે તમે ઘણા બધા તત્વોમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા તમે શોધી શકો છો. હોમવર્ક માટે તમને આવા સ્વાધ્યાય 2.4માં તમને આવા બીજા તત્વોમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા તમને શોધવાના દાખલા આપેલા છે. ક્લિયર દોસ્તો? તો બે ટોપિક મુખ્યત્વે બે છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક Z કહીશું, અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક અથવા પરમાણ્વીય ભાર કહીશું. અને ન્યુટ્રોન શોધવું હોય તો સૂત્ર A માઇનસ Z છે. આ બધા તત્વોમાં તમે આ રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા તમારે શોધવી હોય તો તમે શોધી શકો છો. ક્લિયર ભાઈ? બરાબર યાદ રાખજો, ઉપર જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન તમારે પ્રોટોનમાંથી બાદ કરવાના, અને ઉપર માઇનસ હોય તો એટલા ઇલેક્ટ્રોન તમારે પ્રોટોનમાં ઉમેરવાના. બરાબર છે? ચલો પછી ત્રીજો આવે છે સમસ્થાનિકો, આઇસોટોપ્સ. બરાબર છે? સમસ્થાનિકો. ચલો સમસ્થાનિકો કોને કહેવાય? તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોનની સંખ્યા
જુદી જુદી હોય. યાદ રાખજો, એક જ તત્વના જુદા જુદા પરમાણુ, જુદા જુદા પરમાણુ કે જેમાં પ્રોટોન ની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોન ની સંખ્યા જુદી જુદી હોય, અથવા પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પણ દળ ક્રમાંક અથવા પરમાણ્વીય ભાર જુદા જુદા હોય, તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ક્લિયર દોસ્તો? સાવ સિમ્પલ છે. તત્વ એક જ હોય, એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય ભાઈ? સરખી હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, અથવા પરમાણ્વીય ક્રમાંક સરખો હોય પરંતુ દળ ક્રમાંક જુદો જુદો હોય. દાખલા કે યુરેનિયમ 92, 238, યુરેનિયમ 92, 235, ગમે તે તમે લઈ શકો, બરાબર છે? તો આ યુરેનિયમ લખ્યું છે મેં. બોલો બંનેના પરમાણુ ક્રમાંક, બોલો બંનેમાં પરમાણ્વીય ક્રમાંક એટલે Z, એટલે કે પ્રોટોન કેવા છે? બંનેમાં સરખા છે. પ્રોટોન સરખા છે અથવા પરમાણ્વીય ક્રમાંક સરખા છે, પણ ન્યુટ્રોન જુદા જુદા છે અથવા તો પરમાણુ ભાર જુદા જુદા. જુઓ, અહીંયા એ કેટલા છે? 238 છે અને અહીંયા એ 235 છે. ભાર જુદા જુદા થઈ ગયા. અથવા ન્યુટ્રોનની સંજ્ઞા શું છે? A-Z. એ એટલે ઉપરમાંથી નીચેની કિંમત શું કરો? બાદ કરો. ન્યુટ્રોન A-Z 235 - 92. ચલો સાદુરૂપ આપશો તો 143 થશે અને અહીંયા 146. તો જો થઈ ગયું એકદમ મસ્ત. તત્વ એક જ છે, યુરેનિયમ જ છે, એના બે પરમાણુ છે. એક જ તત્વના બે જુદા જુદા પરમાણુ કે જેમાં પરમાણુ ક્રમાંક સરખો હોય અને પરમાણુ ભાર જુદો જુદો હોય, અથવા પ્રોટોન સરખા હોય પણ ન્યુટ્રોન જુદા જુદા હોય, એને એકબીજાના શું કહીશું ભાઈ આપણે? સમસ્થાનિકો. આવા ઘણા બધા ઉદાહરણ છે, બરોબર છે? દાખલા તરીકે Cl1735, Cl1737, બરોબર છે? કાર્બન 612, કાર્બન 614, બરોબર? આ ટોળકીઓ બનાવી શકો. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, 1H1, 1H2, 1H3. આ 3 હાઇડ્રોજનના સમસ્થાનિકો છે, બરાબર છે? બધામાં પરમાણુ ક્રમાંક સરખા છે, બરાબર? બધામાં પરમાણુ ક્રમાંક સરખા છે પણ પરમાણ્વીય દળ ક્રમાંક, ઉપરના ક્રમ કેવા છે ભાઈ? જુદા જુદા છે. ચલો, આ સમસ્થાનિકોમાં ની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે, બરાબર? યાદ રાખજો, સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના કેવી હોય ભાઈ? સમાન હોવાથી એમના રાસાયણિક ગુણધર્મો સરખા હોય છે પરંતુ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન સમાન હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ તેમના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ક્લિયર દોસ્તો? તો સમસ્થાનિકો એકદમ પાકું થઈ ગયું. સાવ સિમ્પલ છે. એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમાં પ્રોટોન સરખા હોય પણ ન્યુટ્રોન જુદા જુદા હોય, અથવા પરમાણુ ક્રમાંક સરખા હોય પણ દળ ક્રમાંક જુદા જુદા હોય, એને સમસ્થાનિકો કહીશું એકબીજાના.
સમસ્થાનિકોના ઉદાહરણ આપણે આપી દીધા. સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના સરખી હોવાથી એમના રાસાયણિક ગુણધર્મો સરખા હોય છે, પરંતુ ભૌતિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? જુદા જુદા હોય છે. પાછું સમસ્થાનિકો માટે E અપોન m નું મૂલ્ય સરખું હોતું નથી. યાદ રાખજો, સમસ્થાનિકો માટે E અપોન me નું મૂલ્ય સરખું હોતું નથી. બરાબર છે? E અપોન me નું મૂલ્ય સરખું હોતું નથી. ઓકે, તો આ સમસ્થાનિકોની વાત કરી. પછી આવે છે સમભારિકો. સમસ્થાનિકો પછી સમભારિકો. આઇસોબાર. ચાલો, ચોથું સમભારિકો આઇસોબાર. જો સમસ્થાનિકોમાં શું કીધું આપણે? પરમાણુ ક્રમ સરખો હોય, પરમાણુ ભાર જુદો જુદો હોય. અહીંયા એનાથી ઊંધું થઈ ગયું. અહીંયા શું થાય? પરમાણુય ક્રમ જુદા જુદા હોય, પણ ભાર કેવા હોય ભાઈ? સરખા હોય, દળ ક્રમાંક સરખા હોય. એટલે જે તત્વોમાં દળ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય, તેમને એકબીજાના સમભારિકો કહીશું. ભાર એટલે વજન, સમભાર એટલે વજન કેવા હોય ભાઈ? સરખા હોય. દાખલા તરીકે આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન અને કાર્બન બંનેના ભાર સરખા છે. જુઓ 14 મૂક્યા, પણ આનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, આનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. કહેવાય કે ના કહેવાય? ચલો, બીજું કેલ્શિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ, આનો બંનેના ભાર સરખા છે, 40-40 છે, પણ આનો પરમાણ્વીય ક્રમાંક 19 છે, આનો પરમાણ્વીય ક્રમાંક 20 છે. ક્લિયર? તમે હાઇડ્રોજન અને હિલિયમની પણ વાત કરી શકો છો. હાઇડ્રોજન અને હિલિયમ પરમાણ્વીય ક્રમાંક 1, આનો 2, પણ બંનેના ભાર 3 લઈ શકો. તો આ બધા જ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે બધાના પરમાણ્વીય ક્રમાંક કેવા છે ભાઈ? જુદા જુદા પણ ભાર સરખા. પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા પણ ભાર સરખા. પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા પણ ભાર સરખા. બરાબર છે? એટલે જે તત્વોના ભાર સરખા હોય, દળ ક્રમાંક સરખા હોય, પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય, એને એકબીજાના શું કહીશું ભાઈ? સમભારિકો. પછી આવે તુલ્યાંતરી. આ બધું તમારી ચોપડીમાં આપ્યું નથી, આ તુલ્યાંતરી ને બધું. પણ તુલ્યાંતરી એટલે શું? તો સાવ સિમ્પલ છે. ન્યુટ્રોન અને પ્રોટોન નો તફાવત સમાન હોય. ન્યુટ્રોન અને પ્રોટોન નો તફાવત કેવો હોય ભાઈ? સમાન હોય. યાદ રાખજો, જે તત્વોમાં ન્યુટ્રોન અને પ્રોટોન નો તફાવત સમાન હોય એને શું કહીશું ભાઈ? એકબીજાના તુલ્યાંતરી. દાખલા તરીકે બોરોન 5-11, બોરોન 5-11 અને કાર્બન જે છે 6-13. ચલો, આ બંનેની વાત કરવી હોય તો મને કહો. પહેલા તો આમાં પ્રોટોન કેટલા? તો કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક જેટલા. પ્રોટોન કેટલા? પરમાણ્વીય ક્રમાંક જેટલા. બોલો, ન્યુટ્રોન કેટલા? ઉપરમાં નીચેની કિંમત શું કરવાની ભાઈ? બાદ કરવાની. કેટલા થયા? 6. ચલો, ન્યુટ્રોન કેટલા થયા? ઉપરમાં નીચેની વસ્તુ બાદ કરો. કેટલા થયા? 7. બોલો, ન્યુટ્રોન અને પ્રોટોન નો તફાવત અહીં n-p. ન્યુટ્રોન કેટલા છે ભાઈ? 6. પ્રોટોન 1, પ્રોટોન 5. તફાવત એક આવ્યો. ચલો, અહીંયા ન્યુટ્રોન અને પ્રોટોન. ન્યુટ્રોન કેટલા છે ભાઈ? 7. પ્રોટોન કેટલા છે? 6. બરાબર 1.
તો જો ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત બંનેમાં સરખો છે, એક એક છે, એને આપણે તુલ્યાંતરી કહેવાય. તમારે આવા બીજા ઉદાહરણ પણ આપવા તો આપી શકો. n 7 15 n 7 15 અને f 9 19. ચલો ફરીથી બોલો, આમાં પ્રોટોન કેટલા? 7. અહીંયા પ્રોટોન કેટલા? 9. ચલો ન્યુટ્રોન કેટલા? 15 માંથી 7 બાદ કરો, કેટલા થાય? 15 માંથી 7 બાદ કરો તો 8. અહીંયા ન્યુટ્રોન 19 માંથી 9 બાદ કરો 10. અહીં n - p, ન્યુટ્રોન 8, પ્રોટોન 7, 1. ચલો અહીં n - p, ન્યુટ્રોન 10, પ્રોટોન 9 બરાબર 1. તો જો n - p નો તફાવત સમાન છે, જેને આપણે તુલ્યાંતરી કહીશું. ખ્યાલ આવજો બધાને? તુલ્યાંતરી એટલે જે તત્વો જુદા જુદા હોય પણ એમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત કેવો હોય ભાઈ? સમાન હોય. એટલે n - p નો તફાવત સરખો હોય. પછી આવે આઇસોટોન. ન્યુટ્રોન સમાન હોય. આમાં શું હોય ભાઈ? ન્યુટ્રોન જે તત્વોમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય ભાઈ? સમાન હોય, એને એકબીજાના આઇસોટોન કહીશું. ન્યુટ્રોન બરાબર છે. દાખલા તરીકે હમણાં જ આપણે ઉદાહરણ આપ્યું કે 19 40, કેલ્શિયમ 20 40 બરાબર છે. પોટેશિયમ 39 19 અને પેલામાં 39 19. ચલ આ બેની વાત કરવી હોય ભાઈ તો બોલો, આમાં ન્યુટ્રોન ઉપરમાં નાની નીચેની કિંમત બાદ કરવાની 20. બોલો આમાં ઉપરમાં નીચેની વસ્તુ શું કરો ભાઈ? બાદ કરો. થઈ ગયા ભાઈ? પછી હાઇડ્રોજન અને હિલિયમ 2 4 આ સમસ્થાનિક લવો 1 3. ચલો આમાં શું થશે? ન્યુટ્રોન 3 - 1 2. અહીંયા ન્યુટ્રોન 4 - 2 2. બરાબર છે. હજુ ઉદાહરણ લેવો તો સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર 14 15 16 32 31 30. ચલો આમાં ન્યુટ્રોન કેટલા થાય? 30 - 14 16. આમાં ન્યુટ્રોન 31 - 15 16. આમાં ન્યુટ્રોન 32 - 16 બરાબર 16. ક્લિયર દોસ્તો? તો આઇસોટોન એટલે ક્લિયર જુદા જુદા તત્વના પરમાણુઓ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા પરમાણુઓને એકબીજાના શું કહીશું ભાઈ? આઇસોટોન કહીશું. પછી આઇસોસ્ટર. આઇસોસ્ટર એટલે એવા અણુઓ કે જેમાં પરમાણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. એવા અણુઓ કે જેમાં પરમાણુની સંખ્યા અને
ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. બરાબર છે. એક બે ઉદાહરણથી આપણે એને સમજીએ. ચલો, પહેલું ઉદાહરણ છે CO2 અને N2O. CO2 અને N2O લે. ચલો બોલો, આમાં પરમાણુ કેટલા છે ટોટલ? એક કાર્બન છે, બે ઓક્સિજન છે, ટોટલ પરમાણુ 3. ચલો, N2O માં ટોટલ પરમાણુ કેટલા? તો 2N અને 1O, 3 છે. એટલે બોલો, પરમાણુની સંખ્યા સરખી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. મેં તમને અગાઉ પણ કીધું છે કે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય તો તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય, જેટલા પરમાણુય ક્રમાંક હોય, એટલા શું હોય ભાઈ? ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. ચલો, તો કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? કાર્બનની 6 વત્તા ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8, એટલે એમાં ઇલેક્ટ્રોન 8 હોય, પણ બે ઓક્સિજન છે એટલે 8 દુ 16. બરાબર છે. ઓક્સિજનમાં 8 દુ 16 અને કાર્બનમાં 6, એટલે કેટલા થાય? 16 ને 6 22. ચલો, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા, નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7, એટલે એમાં પ્રોટોન 7, ઇલેક્ટ્રોન 7 ગુણ્યા 2 નાઇટ્રોજન, એટલે 7 દુ 14, અને ઓક્સિજનમાં 8, પરમાણુય ક્રમાંક 8, એટલે એમાં ઇલેક્ટ્રોન 8 છે. ટોટલ સરવાળો કરશો તો 22 થઈ ગયો. ક્લિયર ભાઈ? તો આઇસોસ્ટર એટલે એવા અણુઓ કે જેમાં પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, એને એકબીજાના આઇસોસ્ટર કહેવાય. ઉદાહરણ બીજા આપવા હોય તો CaO અને KF. CaO અને KF છે. પછી H2O અને F2O અને HClO. કયું ઉદાહરણ આપો ભાઈ? F2O અને HClO. આ બધામાં તમે ગણશો, આ બેમાં જોશો તો પરમાણુ સરખા છે, ઇલેક્ટ્રોન સરખા છે. આ બેમાં જોશો તો પરમાણુ સરખા છે, ઇલેક્ટ્રોન સરખા છે. એટલે આ બધાને એકબીજાના શું કહીશું ભાઈ? આઇસોસ્ટર કહીશું. પછી આવે આઇસો ઇલેક્ટ્રોનીય. ક્લિયર દોસ્તો? આઇસોટોનમાં ન્યુટ્રોન સમાન હોય, આઇસોટોનમાં ન્યુટ્રોન સમાન હોય, અને આઇસોસ્ટરમાં પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પછી આવે છે 8 નંબરે આઇસો ઇલેક્ટ્રોનીય. શું કીધું ભાઈ? આઇસો ઇલેક્ટ્રોનીય અથવા સમ-ઇલેક્ટ્રોનીય. સમનો અર્થ થાય સરખા, ઇલેક્ટ્રોનનો અર્થ થાય ઇલેક્ટ્રોન. બરાબર છે. એટલે પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય ભાઈ? સમાન હોય, સરખી હોય, એને એકબીજાના સમ-ઇલેક્ટ્રોનીય કહીશું. એકબીજાના એટલે અણુ, પરમાણુ કે આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એવા અણુ, પરમાણુ કે આયનોને એકબીજાના શું કહીશું ભાઈ? આઇસો ઇલેક્ટ્રોનીય અથવા સમ-ઇલેક્ટ્રોનીય. દાખલા તરીકે Cl- અને Ar. ચલો બોલો, Cl નો પરમાણુય ક્રમાંક 17 હું લખી આપું તમને. એટલે બોલો, એમાં કેટલા પ્રોટોન હશે? 17. માઇનસ કરું તો આપણે અગાઉ કીધું છે, માઇનસ કરીએ તો પ્રોટોનમાં એટલા ઉમેરીએ, એટલે આમાં ઇલેક્ટ્રોન કેટલા થશે? 17 પ્રોટોન છે, એક ઉમેર એટલે આમાં 18 ઇલેક્ટ્રોન છે. બોલો, તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા હોય. બરાબર? તો Cl- અને Ar બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. બરાબર છે. એટલે એમને એકબીજાના સમ-ઇલેક્ટ્રોનીય કહેવાય. ચલો, H2O અને NH3.
ચલો આમાં કેટલા ઇલેક્ટ્રોન? તો જો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એમાં 8 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 પણ એવા 2 હાઇડ્રોજન છે એટલે ટોટલ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 8 ટોટલ 2 + 8 10 ઇલેક્ટ્રોન. ચલો અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. બરાબર, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે એમાં ઇલેક્ટ્રોન 7 અને હાઇડ્રોજનમાં 1 પણ 3 હાઇડ્રોજન છે એટલે ટોટલ 10 થઈ ગયા. ખ્યાલ આવે છે બધાને? ઓકે, હજુ એક ઉદાહરણ આપીએ, BF3 અને SO2. BF3 અને SO2. ચલો BF3 અને SO2. ચલો B નો પરમાણુ ક્રમાંક 5 એટલે એના 5 છે અને F નો કેટલો છે ભાઈ? પરમાણુય ક્રમાંક 9 એટલે 9 તારી 27. 9 તારી 27 ને 5 32 છે. ચલો આમાં સલ્ફરનો પરમાણુય ક્રમાંક 16 એટલે ઇલેક્ટ્રોન 16. ચલો ઓક્સિજનનો 8, 2 ઓક્સિજન છે એટલે 8 દુ 16. 16 ઓક્સિજનના ટોટલ, સલ્ફરના 16 32. તો આઈસો ઇલેક્ટ્રોન આવા એમસીક્યુ તમને બહુ જ વાર પૂછાયા છે. જેઈમાં અને નીટમાં પણ તમને 3 આયન કે અણુઓની જોડકી આપી હોય અને કે ભાઈ આમાં કઈ જોડ સમ ઇલેક્ટ્રોનિયની છે અથવા કઈ જોડ સમ ઇલેક્ટ્રોનિયની નથી. તો તમે દરેકમાં જે તમને અણુ કે પરમાણુ કે આયન આપ્યો હોય દરેકમાં તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢવાની અને જે જોડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી આવે છે એને આપણે આઈસો ઇલેક્ટ્રોનિય જોડ કહીશું. ક્લિયર દોસ્તો? આની ઉપરથી આવા નાના નાના તમને દાખલા પણ પૂછવા તો પૂછી શકીએ કે એક સ્પીસીઝ એટલે યાદ રાખજો ઘટક છે, બરાબર છે? એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર વીજભાર તટસ્થ. ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. તો તે સ્પીસીઝની સંજ્ઞા શું થાય? ચાલો સાવ સિમ્પલ છે, બરાબર જોજો. જો પ્રોટોન, જેટલા પ્રોટોન એટલા જ પરમાણુય ક્રમાંક. બોલો, પ્રોટોન 16 છે માટે પરમાણુય ક્રમાંક 16. બોલો 16 પરમાણુય ક્રમાંક વાળું તત્વ સલ્ફર જેનો પરમાણુય ક્રમાંક 16 છે. ચલો પછી તત્વની ઉપર ભાર એ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ચલો પ્રોટોન કેટલા છે? 16. ન્યુટ્રોન કેટલા છે? 16 એટલે 32. માટે તત્વ કયું થયું ભાઈ? સલ્ફર 16 અને 32. પણ ઇલેક્ટ્રોન, જો તો ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા 2 શું છે ભાઈ? વધારે છે. અહીં પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન વધુ છે. પ્રોટોન છે 16, ઇલેક્ટ્રોન છે 18 એટલે તમારે તત્વની ઉપર શું થશે? વીજભાર આવશે તમારો -2. મેં તમને અગાઉ પણ કીધું છે, બરાબર? યાદ રાખ, ફરીથી કહું, ઉપર જેટલા માઇનસ હોય એટલા તમે પ્રોટોનમાં ઉમેરશો તો ઇલેક્ટ્રોન મળે. ચલો પ્રોટોન કેટલા છે? 16. -2 છે એટલે 2 ઉમેરો એટલે 16 ને 2 18 ઇલેક્ટ્રોન થાય. તો જો 18 ઇલેક્ટ્રોન આપેલા છે, બરાબર? એટલે અહીંયા 16 આવશે. બીજા નંબર પ્રમાણે અહીંયા ઉપર 32 આવશે અને -2 વીજભાર આવશે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? હજુ એક દાખલો નાનકડો લઈ લઈએ. એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન
ની સંખ્યા અનુક્રમે 6, 8 અને 8 છે તો સંજ્ઞા. ચલો આની જેમ જ ચલો પ્રોટોન એટલે પરમાણ્વીય ક્રમાંક Z. પ્રોટોન કેટલા? 8. માટે તત્વ કયું થશે? ઓક્સિજન 8. ચલો પછી ઉપર પરમાણ્વીય ભાર લખવો તો પ્રોટોન અને ન્યુટ્રોનનો શું કરીએ ભાઈ? સરવાળો. પ્રોટોન વત્તા ન્યુટ્રોન પરમાણ્વીય ભાર અથવા દળ ક્રમાંક એ કીધો. ચલો પ્રોટોન કેટલા? 8. ન્યુટ્રોન કેટલા? 8. 16. માટે તત્વની સંજ્ઞા શું થશે? ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 અને ભાર 16 થયો. અને ત્રીજી વાત પણ અહીં શું છે? ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા 2 ઓછા છે ને, પ્રોટોન 8 છે ને ઇલેક્ટ્રોન 6 છે. આ દાખલામાં શું હતા? પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે હતા 2. અહીંયા પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 2 ઓછા છે એટલે અહીં પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન કેવા ભાઈ? ઓછા છે. માટે સંજ્ઞા શું થશે ભાઈ? જો O 8 16 તો આપણી થઈ ગયો ઓલરેડી. હવે ઉપર હું શું લખું ભાઈ? +2 લખું. કેમ ભાઈ +2 લખે? મેં હમણાં જ તમને કીધું ઉપર જેટલા પ્લસ હોય એનો અર્થ કે પ્રોટોનમાંથી એટલી સંખ્યા બાદ કરો તો તમને ઇલેક્ટ્રોન મળે. બસ પ્રોટોન 8 છે, +2 કરે એટલે બાદ કરવાના. આપણે કીધું ને ઉપર માઇનસ હોય તો ઉમેરીએ છીએ, પ્લસ હોય તો બાદ કરો. એટલે પ્રોટોન 8 છે એમાંથી 2 બાદ કરો તો 6 થાય. તો જો ઇલેક્ટ્રોન 6 છે. માટે સંજ્ઞા તમારી ઓક્સિજન નીચે પરમાણ્વીય ક્રમાંક 8, પરમાણ્વીય દળ 16 અને એનો વીજભાર +2 થાય. તો આવા ઘણા બધા દાખલા પણ તમને સંજ્ઞા સ્વરૂપે પૂછવા હોય તો પૂછી શકીએ છીએ. આની પ્રેક્ટિસ કરવા માટે તમારે સ્વાધ્યાયનું હોમવર્કમાં સ્વાધ્યાયનું 2.42 છે, 2.43 છે, 2.44 છે. તમે આવી પ્રેક્ટિસ કરી શકો છો. દાખલા તમને આપેલા છે. બરાબર છે દોસ્તો? તો તમે આ રીતે દાખલા ગણી શકો છો. તો આજે આપણે ટોટલ 10 વસ્તુ ભણ્યા. વારંવાર તમને બધું પૂછે કે આ જે નીચે જોડકી આપી છે એમાંથી કઈ જોડકી સમ ઇલેક્ટ્રોનીય છે, આઇસો ઇલેક્ટ્રોનીય છે, તુલ્યાંતરી છે, સમભારિકો છે, સમસ્થાનિકો છે, વગેરે વગેરે તમને આવું વારંવાર પૂછાય છે. ઓકે દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. મળીએ. બાય.